સૌથી કિંમતી વસ્તુઓમાં જો હોય તો એ છે સોનું અને ચાંદી। એનું સચોટ વજન ઓછું વધુ માપવું હોય તો ધર્મના કાંટે તોલવું પડે। મહુવામાં સોની બજારમાં સ્થિત છેલ્લા 30 વર્ષથી ધર્મનો કાંટો જર્જરિત હાલતે થવા જઈ રહ્યો હતો। તેવા સમયે નવા લોકચાહનાથી ચૂંટાઈને નવા શરાફ સોની એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગર આપાએ ધર્મના કાંટાને નવનિર્માણથી ડિજિટલ યુગ પ્રમાણે નવા રંગરૂપ સાથે મહુવાની જનતાને કેવી રીતે લાભ મળે તે દિશામાં આગળ આવીને ધર્મના કાંટાનું નવનિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કર્યું છે। આ સાથે સાથે મહુવાની તમામ બેંકોના મેનેજમેન્ટવાળાને અને જાહેર જનતાને અનુરોધ પણ કર્યો છે કે લોકો વધુમાં વધુ કેવી રીતે ધર્મના કાંટાની ચિઠ્ઠી મેળવી શકે। ધર્મના કાંટાનું કામ હાલના તબક્કે પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગર આપા અને પૂરી સોની બજાર કમિટીના સભ્યોના નેજા હેઠળ પૂરજોશમાં ચાલી રહ્યું છે। નીતિશ ગોસ્વામીનો રિપોર્ટ, મહુવા। નમસ્કાર, જય માતાજી। હું મહુવા સોની બજાર એસોસિએશનનો પ્રમુખ ચેતનભાઈ સોની અને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે આપણા સોની બજારમાં ધર્મનો કાંટો હતો એ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો। એનું અમે રિનોવેશનનું કામ અમારી કમિટી દ્વારા અને સોની બજાર એસોસિએશનના વેપારીઓ દ્વારા અમે હાથમાં લીધું છે અને એ કાંટો અમારે ડિજિટલ કોમ્પ્યુટરાઇઝ કરવો છે। એ બાબતે આગળ અમે વધી રહ્યા છીએ। તેમાં અમારા સોની બજારના વેપારી ભાઈઓ તથા અમારા કમિટીના તમામ મિત્રોએ અમને સારો સહયોગ આપ્યો છે અને હું કહેવા માગું છું મહુવાની જનતા તમામ આ ધર્મના કાંટાનો ખૂબ લાભ લે અને બેંકના મેનેજરો અને બેંકમાં કામ કરતા સોની વેલ્યુઅરો અને ખાસ મારી વિનંતી છે કે આપ ધર્મના કાંટાની ચિઠ્ઠીનો ખૂબ આગ્રહ રાખો તેવી વિનંતી। જય માતાજી, આભાર।